શહેર હોય કે સવા શહેર, ભલે ને આખા ગામના વેર હોય, પણ જેને મારા રામાપીરની મહેર હોય ને તેને લીલા લહેર હોય વાલો. જય માતાજી મિત્રો, હું છું મકવાણા આશીષ, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. તો ખાંભા તાલુકામાં આવેલા ભાડ ગામ પાસે આવતા વાક્યા ગામમાં આવેલા આપણે રામાપીરના મંદિર વિશે થોડો ટૂંકમાં ઇતિહાસ જાણીશું, જે કાળા ડુંગર પર આવેલો છે. તો તમે આ વિડીયો થોડો ધ્યાનથી જોજો, અને વિડીયો મજા આવે તો વિડીયોને લાઈક શેર પણ કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો. ચાલો આપણે જાણીએ રામાપીરનો થોડો ઇતિહાસ, અને સાથે સાથે મારા ફળિયાનો પણ થોડો ઇતિહાસ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કાળા ડુંગર. તો સૌપ્રથમ આપણે ખોડિયારમાંનો ઇતિહાસ જાણી લઈએ. તો મિત્રો, આ છે ખોડિયારમાંનું મંદિર, જેની સ્થાપના ગોવાળો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ ગામમાં દુકાળ પડ્યો ત્યારે વરસાદ ન પડતા ગોવાળોએ ખોડિયારમાંની સ્થાપના કરી અને આ મંદિર સ્થાપવામાં આવ્યું. અને હા, જ્યારે પણ આ ગામમાં વરસાદ નથી થતો ત્યારે માતાજીની લાપસી માનીને માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે. અને જ્યાં માતાજી પ્રસન્ન થઈને વરસાદ પણ થોડાક દિવસમાં આપે છે, અને તળાવો, ચેકડેમો જેવા પાણીથી રેલમસેલ ભરી પણ દેશે. તો મિત્રો, આ તો ખોડિયારમાંનો ટૂંકો ઇતિહાસ. તો ચાલો મિત્રો, જઈએ કાળવા ડુંગરે અને રામાપીરનો થોડોક ઇતિહાસ પણ જાણી લઈએ. મારી સાથે મારી ફેમિલી પણ છે. અમે બધા કાળવા ડુંગરે રામાપીરના દર્શન કરવા માટે જઈએ છીએ. તડકો પણ એટલો છે એટલે પાણી સાથે લેવું જરૂરી છે. તો મિત્રો, ચાલો જણાવો આ મંદિરનો ઇતિહાસ. આ મંદિરનો ઇતિહાસ એ છે કે વલ્લભભાઈ નામના વ્યક્તિ જ્યારે ઘરે પાછા ફરતા હતા ત્યારે તેમની પાછળ ડાકુ લૂંટેરાઓ પડ્યા હતા. ત્યારે કાળવે ડુંગર પર બિરાજમાન રામાપીરની તેમને સ્મરણ કર્યું હતું, અને રામાપીર તેની સહાય પણ આવ્યા હતા. તો મિત્રો, આ મંદિર વલ્લભભાઈ ડોબરિયા નામના વ્યક્તિએ બનાવ્યું છે, પણ ગામના લોકોને બહુ જાણ નથી કે તેમણે બનાવ્યું છે કે આપોઆપ ઉત્પન્ન થયું છે. પણ હા, હજી આ ગામમાં તેમની 4 પેઢી રૂઢિરસ્ત પ્રમાણે ચાલી આવે છે, અને રામાપીરને તેઓ માને પણ છે. તો મિત્રો, આ તો વલ્લભભાઈ ડોબરિયાની સહાયે આવેલા રામાપીરનો ઇતિહાસ. તો તડકો એટલો હતો કે અમે પાણી પીવા માટે વડલાના ઝાડ નીચે બેસી ગયા. થોડાક સમય સુધી રેસ્ટ પણ લીધો. મિત્રો, આરામ કરીને અમે જે કાળવા ડુંગર ઉપર આવેલું મેન મંદિર રામાપીરનું છે ત્યાં દર્શન કરવા નીકળી ગયા. ડુંગરનો નજારો એકદમ રમણીય છે. જ્યારે ચોમાસું હોય અને વરસાદ આવ્યો હોય ને જ્યારે આ ડુંગર ઉપર લીલુંછમ બધું છવાઈ જાય ત્યારે આ ડુંગરનો નજારો એકદમ સુંદર મજાનો લાગે છે. તો આપણે પહોંચી ગયા છીએ કાળા ડુંગર પર આવેલું રામાપીરનું મુખ્ય મંદિર. ચાલો દર્શન કરીએ રામાપીરના.
મિત્રો આ મંદિર છે જે રામાપીર વલ્લભભાઈ ડોબરિયાની સહાય ડુંગર ઉપરથી આવ્યા હતા. મિત્રો કેવો રામાપીર અને ખોડિયાર ઇતિહાસ જો આ અત્યારે જાણવું હોય તમારે તો તમારે ખાંભા તાલુકામાં આવેલા ભાડ ગામ વાસ્યા ત્યાં તમારે આ ડુંગર ઉપર જવું જોઈએ અને રામાપીરના દર્શન પણ કરવા જોઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરતા રહેજો. આવજો મિત્રો. જય રામાપીર, જય માતાજી, જય ખોડિયાર.